आप सबका स्वागत है कोई ब्लॉग में ने આપણે અત્યારે કાઢી હોન્ડા ને જઈએ જેતપુર આપણી દુકાને। સવારમાં આપણે જઈએ વહેલા આપણી દુકાને, સામે હે પીઠળિયા। થોડીક જ વારમાં આપણે જેતપુર આવી જાય, ફટાફટ ખોલ નાખી દુકાન। આપણે વહેલા હેર બહુ જ કીધું આજ રવિવાર છે એટલે વહેલા હેર વયા જાય। સવારમાં દુકાને આપણા સિવાય કોઈ નથી, એવું બધાની દુકાન એટલામાં બંધ છે અને આપણી હવે ફટાફટ ખોલ નાખી, નકર મોડું થઈ ગયા પછી। दुकान આપણે कम्प्लीट खोल नाखी, होंडा सामे पार्किंग कर दीधुं, बाजू में बधी दुकानों हवे खुली गई है। અને આપણે કામ છે માળિયામાં, એટલે ફટાફट चढ़ी जाए અહીંથી अदर होगी है माड़ियामां। આપણે આ બધાય બોક્સને ખોલીને હરખો થપ્પો સાઈડમાં કરી દેવું, क्योंकि આપણી પાસે પાર્સલ બનાવવા માટે પૂઠું નથી, એટલે બધાને ખોલીને પેક કરી દેવું। એમનો થપ્પો મારી દેવું, પછી જેથી પાર્સલ આવશે તેથી પેક કરીને દઈશું। અત્યારે આના ફટાફટ કરી નાખું કામ। આપણે અહીંયા પાર્સલ કરી નાખ્યું સાઈડમાં ખોલીને બધાય હવાયેલા જે હેઠે बायने बाजू में है काम चालू। અને આપણે ચંપલ આપણા સાફ બધા કરી નાખ્યા है। હવે અંદર બેસી અને તમારી થોડી ઘણી વાતો કરી। અહીંયા સામે બધા આપણે ટેબल ગોઠવી નાખ્યા है અને આપણે બધાય કામ પતાવી દીધા है। ખોખા બોખા બધા હરખા ખોલીને પાર્સલ હરખા સેટ કરી નાખ્યા હતા। નીચે આવીને આપણે બધું સાફ સફाई જે કરવાની હતી કરી નાખી है। ગરાગી સારી है, નથી વાંધો। અને આજ રવિવાર છે એટલે વિચાર છે કે બપોરે એવું લાગે તો વહેલા હેર બંધ કરી દેવું, પછી તો જોઈ। અત્યારે આપણે મસ્ત દુકાને બેઠા है, ગરાગી બહુ જ સારી आज वांधो न तो बधाय ग्राहक આપણે કોઈ એક જાતની લપ નહીં અને પસંદગી તરત જ આવી જાય છે, જાજી વાર લાગતી નથી। મજા મજા આજના દિવસમાં તો નાખી આપણે દુકાન સાફ। ગ્રાહકી તો બહુ સારી જ હતી, વાંધો નહોતો આવ્યો। એટલે હવે આને નિરાંતે આપણે હરખી સાફ કરીને પછી નીકળી ઘરે। બધી વસ્તુ આપણે અંદર મૂકી દીધી, દુકાન હરખી સાફ કરી નાખી है કમ્પ્લીટ। અને હવે શટર પાડી અને નીકળી અહીંથી। हाँ है जेतपुर भादर नदी। आ पुल पर अपने के टाइम थी नहोता आएला, क्योंकि आ पुल ने एक साइड पारी पड़ी गई थी। आज आएला है अपने सामे आई गयो है पीठड़ियानी गोड़ाई, एने पार करीने सीधा अपने पोई घरे फटाफट काढीशुं गाड़ी अने पछी निकळीशुं फरवा। भाई ने हजी वाड़िए जवानुं है એટલે घरे पोगीने भाई ने वाड़िए मोकलवाना है અને मारे जवानुं है गाड़ी काढवा, એટલે फटाफट पोगी जाए घरे पहेला, पछी बीजा काम करशुं। भाई जाई है वाड़िए અને આપણે जावुं प्लॉटे। ये प्लॉटे 4 व्हील काढ़वा। હવે અહીંથી જાહું આપણે બધાઈને લઈને ફરવા। ઘરે બધાઈને તૈયાર થઈ જ ગયા છે ને આપણે બસ હવે અહીંથી ગાડી કાઢીને જાય પછી નીકળી। ત્યારે આપણે દુકાનેથી કહ્યું ને આવી ગયા હતા, ભાઈ વાડીએ ગયા। મેં તમને અગાઉ જ કહી દીધું હતું। પછી બધાઈને તૈયાર થવામાં થોડીક વાર લાગી ગઈ અને આપણે કાઢ લઈ ગાડી ફટાફટ ને પછી નીકળીશું। મારે મોડું થઈ ગયું હોય। गाड़ी मूकी दीधी है डेला बायणे અને આપણે फटाफट करता हुए डेलो बंद, शटर बंद कर दई, ये हजी बाकी है અને પછી નીકળી घरे। गाड़ी આપણે घरे पकड़ दीधी है कम्प्लीट। આપણે बायणे चेकिंग करता था। આપણે આની ब्रेक ऑइलનું ખોલ્યું હતું અને આપણે આની જે ब्रेक કરાવી હતી ભાઈ કે આમાં ઓઇલ બદલાયું હતું અને આપણે મેં ચેક કર્યું નહોતું। ભાઈ ગયા હતા આમાં હાવ ઓઇલ છે જ નહીં, આમાં ઓઇલ જ નથી નાખ્યું અને આ તમે જોઈ શકો કે એની જે મેક્સિમમ લિમિટ હોય એનાથી ક્યાંય નીચે છે એટલું। એટલે આમાં કાંઈ ન કહેવાય, મેક્સિમમ લિમિટ એ એટલી અડધે સુધીની છે, આમાં એટલું હેઠે વયું ગયું છે અને આપણે ગાડી હાંકી જ નથી। એના બ્રેક ઓઇલ છે। અત્યારે આને બંધ કરી દઉં, બાકી આપણે બધુંય કમ્પ્લીટ છે। આ બ્રેકનું આપણે કરાવ્યું હતું જ્યારે આનું, ત્યારે આ વાંધો આવ્યો છે, પણ આવી ભૂલ ન ખવાય, કોક દીકના રસ્તામાં હેરાન થઈ ગઈ। આપણે પછી ઘરેથી ગાયકા નીકળી ગયા હતા અને અત્યારે ભોગવાય જુનાગઢ બાયપાસ આગળ જેતપુર વટીને અને જાય ધોરાજી બાજુ, ત્યાંથી આગળ જાવું પહાડોમાં ફરવા। આજ ખૂબ જ મજા આવશે બાળકોને અને આપણને બધાને। આપણે ધોરાજી વટી ગયા, સામે એક પહાડ દેખાવા માંડ્યો છે। હવે આપણે ત્યાં જ જવાનું છે, થોડીક વાર લાગશે ત્યાં પહોંચી જાવું અને આટલામાં થોડોક રસ્તો ખરાબ છે એટલે ગાડી ધીમે હાંકી। બાકી બાયણે બહુ અવાજ આવે છે। આપણે થોડીક જ વારમાં પહોંચી જાવું આપણા લોકેશન આગળ। ત્યાંથી પછી આપણે મસ્ત શંકર ભગવાનના પહેલાં દર્શન કરીશું અને પછી ચડશું આ પહાડ ઉપર અને આપણે પહોંચી ગયા છે પાટણ વાવ। પાટણ વાવ ભોગવા પહેલાં આવી ગયો ગેટ, ગેટની અંદરથી નીકળી અને સીધા ભોગી શંકર ભગવાનની મૂર્તિ પાસે। આપણે જાજી વાર નથી, થોડીક જ વારમાં પહોંચી જાવું ને અહીંયા મસ્ત પહાડનો વ્યૂ આવતો, મેં કીધું થોડોક સીન લઈ લઉં, થોડાક શોર્ટ વિડીયો બનાવી નાખીશું આજ વિડીયોના। એટલે હવે પહોંચી આપણે મહાદેવ પાસે। સામે આવી ગઈ શંકર ભગવાનની મૂર્તિ, થોડાક ઝાડવાડા આવી ગયા અને સામે જ હવે આપણે વરવાનું છે। આ સામે આવી ગયો ચોક, ત્યાંથી આપણે અંદર વળી જાવ એટલે સીધી શંકર ભગવાનની મૂર્તિ આપણે દેખાશે અને ત્યાંથી પછી આપણે ચડશું પહાડ ઉપર।
એટલે ફટાફટ પહોંચી જાય. સામે મૂર્તિ દેખાઈ ગઈ છે. આ સાઈડમાં ગાડી પાર્કિંગ કરી દીધી. સામે છે શંકર ભગવાન ને પાછળ છે પાટણ વાવનો આખો પહાડ. પહોંચી જાય પાટણ વાવ. અહીંયા ફેની અને પાછળ છે શંકર ભગવાનની મૂર્તિ, જે આપણે હવે પાસે જાશું અને અલગ અલગ ફોટા ફોટા પાડીશું. ધ્યાન ભેગા લેતા જાશું. ફોટા આપણે વળતા પાડીશું. પહેલાં ચડી આવી પહાડ ઉપર. આગળ ગિરનાર દેખાય છે. અહીંથી આપણે ફરતા ફરતા રસ્તામાં જવાનું છે. ધીયા મોરાયેલી જઈએ. અત્યારે આપણે અહીંથી લાંબો રસ્તો લીધેલો છે. કીધું નદી ને એવું બધું પહાડ ને બધું અલગ અલગ જોતા છે. બાકી એક ટૂંકો રસ્તો છે. મૂર્તિ પાછળથી વળતા આપણે ત્યાંથી ઉતરી જવું. અત્યારે લાંબા રસ્તેથી ચડી પેલા છોકરીઓ ઠકવવાનું છે. સામે છે નદી. આ બાજુ કાચા રસ્તામાં એક મંદિર જેવું છે, પણ ત્યાં અત્યારે આપણે નથી જવું. અત્યારે નદીમાંથી ઉતરીને પછી આગળ નીકળી જાય. અહીંયા પાણી ભરેલું હોય ત્યારે લાંબો રસ્તેથી નહીં હાલવાનું, ત્યાં ટૂંકા રસ્તેથી તમારે નીકળી જવું. અત્યારે પાણી સુકાઈ ગયું એટલે વાંધો ન આવે. આ નદી છે, જો કે પહાડમાંથી આવે છે. બધા આનો પહાડ જ છે ને. ઉનાળામાં આવવાનો કોઈ મતલબ નથી, કે સુકાઈ જાય છે. એટલે સાચું લીલોતરીને એવું બધું જોવું હોય તો ચોમાસામાં શિયાળામાં એમ જ હોય સાચી. તો રસ્તો ઠેઠ સુધી આવો હોય છે તો વાંધો નહીં આવે, કે આપણે અધર ચડવાનું છે ઠેઠ. અને આમાં કે હજી સુધી પગથિયું નથી આવ્યું, પછી આગળ જોઈએ. હવે ચડવામાં બહુ જાજુ ઠકાઈ ગયું. છોકરીઓ તો ઠેકતી જાય એવી છે, પણ એ હારે હાલે. જો એકને સાઈડ એડ કર્યા ભેગી મોર ભાગવા માંડી. થોડીક વારમાં અધર ભોગી જાઉં, પછી દર્શન કરીશું. આપણે હજી એટલું બધું ચડાઈ નથી અને છોકરાઓ હાવ ઠકવી દીધા, હાથ દુખવા માંડ્યા. આપણે રસ્તામાં થોડીક ઊભા રહી ગયા. સામે છે મંદિર. અહીંયા છે ઊભી સીડી, એના કારણે આપણને છોકરા ઠકવે છે. પાવાગઢનો પહાડ ચડવામાં તો પરસો વરવી દીધો, કે આ છોકરીને ભેગી આપણે ખેંચવી પડે છે. કાંઈ વાંધો નહીં, હમણાં થોડીક વારમાં પહોંચી જાવ. આપણે રસ્તામાં ઊભા રહી ગયા હતા. અહીંયા છે ભીમની થારી, શંકર ભગવાનનું મંદિર છે, એની બાજુમાં જ છે. ત્યાં આપણે પાસે જઈએ ગયા એમ છે, પણ ત્યાં અત્યારે ન જવું. આપણે પહેલાં જાઉં મંદિરમાં દર્શન કરવા. આપણે હવે અહીંયા નથી જવાનું, અહીંથી અંદર વયું જવાનું છે. અને ત્યાં વૈરા ભેગું જ સામે છે મંદિર, ત્યાં જ છે. ત્યાં જ છે ટપકેશ્વર મહાદેવ મંદિર. હવે આવેલા જઈએ અંદર આપણે અને દર્શન કરી. આપણે દર્શન કરી લીધા છે ને હવે ચડીએ અધર. પાછા પગથિયા થોડાક મહાદેવના મંદિરથી થોડાક જ આગળ હાલતા સામે વ્યૂ આવ્યો હોય એક જ નંબરના. અહીંથી ફોટા મસ્ત આવે ને સામે જ છે મંદિર. એટલે ફટાફટ પગથિયા ચડી. રસ્તામાં આવી ગયું હોય જંગલના ઝરણા અલગ અલગ. સામે હવે જાજી વાર આપણે શાયદ હાલવાનું નથી, ત્યાં તો આવી જાય. આખિરકાર આપણે પહોંચી ગયા અધર. અહીંયા છે ભીમની થારી, સામે છે એક ટેકરી અને આખું મેદાન. હવે તમને બતાવું મંદિર સાઈડનો વ્યૂ. અહીંયા છે બેહવાની બેન્ચું અને આ છે મંદિર અધર. અને અહીંથી હજી અધર સીડીઓ ન્યાય આપણે જાહું. શ્રી ઓસમ માતાજીના દર્શન કરીએ. મંદિર અંદર આવેલા જાય. આ બાજુ છે માતાજીનું મંદિર અને સામે છે પર્વત, ને આ બાજુ છે શંકર ભગવાનનું મંદિર. ન્યાય આપણે દર્શન કરશું. આપણે આવી ગયા ઠંડુ પાણી ભરવાનું, પછી ચડશું પર્વત. હજી અધર આપણે બહુ જાજુ ચડવું નથી પડ્યું. ત્યાં સામે જ થોડીક વારમાં આપણે પહોંચી જાઉં. અહીંથી જાજુ નથી. આપણે પહોંચી ગયા છે પર્વત ઉપર. સામે છે વાદરા, એ પહાડથી થોડાક હેઠા દેખાય છે. અને અહીંયા છે નદી. આ રહી આપણે નદી અને અહીંયા બધે પાણી જાય છે. આપણે પહોંચી નદી પાસે. નદીનો વ્યૂ અને સામે છે ભેંસું પહાડની ઉપર નદીમાં. આપણે હેઠેથી ચડવામાં વાર લાગી, ભેંસું ચડી ગઈ છે. અહીંયા મંદિર ને હવે આપણે અહીંથી હેઠે ઉતરશું. ઘણી વાર આરામ કર્યો. અહીંયા નીચે આવી ગયા છે મંદિર આગળ. અને હવે આપણે હેઠે ઉતરી જાઉં. અને ધીયા મારા ખંભે બેસીને ઉતરવા માગે છે, એટલે એ અધર ચડે છે નહીં. તો તારે ખંભે જ બેવું, અહીંથી ઉતરી જાય ને. આપણે રહી ગયા છે પહાડમાં ફોટા પાડવા ઊભા. અહીંયા હવે ધીયા હરખ્યું બે તારો પાલો વાયરો. આ બાજુ હાલો બેઠે. અહીંથી ઉતરી જાઉં ગાયા ઘા.
જો ગઈ એક તો બચી ગઈ. અહીંયા આવે છે પહાડમાંથી પાણી ને અહીંયા નીચે બને એવું નાનું થોડુંક નાલું. અહીંયા ભૂંગરું આ સાઈડથી પાછું હેઠે નીકળી જાય છે. સામે છે શંકર ભગવાનની મૂર્તિ. અને હવે થોડીક જ વારમાં આપણે હેઠે ઉતરી જાઉં, પછી મસ્ત ફોટા પાડશું શંકર ભગવાન. અહીંયા આવી ગયો છે ગેટ ને ગેટમાં લખેલું છે એ આવજો હો. હા અમે પાછા આવશું. આપણે ભોગી ગયા હેઠે. અમે હે પહાડ. પહાડ જ છે. શંકર ભગવાન આપણે ઘણા બધા ફોટા પાડ્યા છે અને આપણા પરિવારના બધા સદસ્યએ. ભાઈની ફોટોગ્રાફી હજી ચાલુ હોય ને પછી આપણે અહીંથી નીકળશું. એ બરાબર જ છો, જવા દે. ઓય ઓલામાં ભૈયા આ બાજુ. અરે અહીંયા આવી છે ત્યાં પાટણ વાવથી આપણે નીકળી ગયા. રસ્તામાં આવે ખોડિયાર માતાજીનું મંદિર. અહીંથી વળતા 1 કિલોમીટર ઉપર. એટલે આપણે પહેલાં ખોડલ માતાજીના દર્શન કરશું. રસ્તામાં બહુ મસ્ત વ્યૂ હોય એનો પણ, એ તમને હમણાં બતાવું છું હમણાં પોગી એટલે. અને છોકરાઓની ત્યાં મજા આવશે. ત્યાં અત્યારે નદીના પાણીને એવું બધું જતું હોય છે. નદી ભરેલી છે એટલે પાણી ચાલુ જ છે. સામે આવી ગયું મંદિર. મંદિરમાં તો કામ ચાલુ છે. જોઈ ક્યાંથી રસ્તો હોય નીકળવાનો એ બધું આપણે પછી જોઈ લેવું. સાઈડમાં આપણે મસ્ત ગાડી પાર્કિંગ કરી દીધી છે અને ગેટની બાજુમાંથી જગ્યા હતી એટલે આપણે ત્યાંથી અંદર વેવા. અહીંયા મેન્સીન ફેન્સી મરી જાય છે. અહીંયા આવે છે પાણી. અહીંયા ગેટનું કામ ચાલુ છે અને બેલા પડ્યા છે. અને આ બાજુ છે નદી. આપણે હાલ્યા જઈએ મંદિર અંદર. ત્યાં જઈને દર્શન કરશું. પહેલાં ફોનની બેટરી હવે બોલવા માંડી છે એટલે એ હવે જાજીવા નહીં હાલે. બાકી મસ્ત વ્યૂ છે અને ફોટા સારા આવે એમ છે. આપણે મંદિર આગળ ભોગું છે. થોડીક વારમાં પગથિયા ચડી એટલે આવી ગયું મંદિર. કાઢી નાખીએ અહીંયા સાઈડમાં ચંપલ, પછી ચડી પગથિયા. તેની તો ચડી ગઈ મોર અને આપણે વાહે. બાકી બધા હજી પાછળ આવેલા આવે છે. હવે દર્શન કરતા આવી અને પેલા ટંકોરી આપણે હે વગાડતા જઈ. મંદિરની બાયણે આવતા તરત પાણીનું વ્યૂ એક નંબર છે. આપણે બરોબર ટાઈમે જ આવ્યા હોય. બહુ વરસાદી નથી ને બહુ ઓછું નથી. અહીંયા આમે બધે પાણી ભરેલું ને આ પુલ ઉપરથી બધા હાલીને વયા જાવ આપણે. અહીંયા દાર સલકે છે, ઝૂમ કરીને બતાવી દઉં. પછી મહાદેવના દર્શન કરી. હવે આપણે પાછા નીકળી ગયા ને સીધા પહોંચી જવું ઘરે. અને આજનો વ્લોગ પછી આપણે બહુ લાંબો નહીં કરીએ એટલે ઘરે જઈને બંધ કરી દઉં. બાકી મોબાઈલમાં મારે બેટરી હવે પતવા જાય એવી હાવ. આપણે પહોંચી ગયા એ પ્લોટે અને આજ ઠગાઈ ગયું છે. ગાડીને હવે પાર્કિંગ કરી દઈ અને આજનો વ્લોગ આપણે હવે અહીંયા જ પૂરો કરી નાખીશું. એટલે ફરી પાછા મળીશું એક ઓર વ્લોગમાં.